મિત્રો અને વડિયા ગામના વડીલો, માતાઓ, બહેનો અને આ ગામની પાવન ધરા અને ગૌ માતાની પાવન ધરાને મારા સતત વંદન કરું છું, અભિનંદન કરું છું. મિત્રો, આજનો કાર્યક્રમ મારે આવવાનું નહોતું, પણ કેવળભાઈનો બહુ આગ્રહ હતો કે સાહેબ આવજો જ. સિઝન છે એના કારણોસર મને એવું હતું કે કલાક એક રોકાશું અને પછી નીકળી જશું. પણ અહીંયા બેઠો બેઠો એવું લાગ્યું કે હું કોઈ મેટ્રો સિટીના કાર્યક્રમમાં એટેન્ડ કરી રહ્યો છું એવું ફિલિંગ થયું અને બેઠો રહ્યો અહીંયા 3-4 કલાક. અહીંના કાર્યક્રમમાં જે અથાગ મહેનત કરી છે સંસ્કૃતિ પરિવારના શિક્ષકગણ અને દરેક સંચાલક મંડળોએ, એમને હું મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે આવું આ ગામમાં જે ટેલેન્ટ છે ને ટેલેન્ટ રૂપી એક સ્ટેજ ઉપર લાવી ને એમને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને સૌથી વધારે આભાર માનું છું કે મને એવું હતું કે પહેલાં આ સ્ટેજ ઉપર ગાયન કલાકારો કોઈ પ્રોફેશનલો છે, પછી મને ખબર પડી કે આટલું દિલથી ગાતા હોય તો કોઈક શાળાનું સંચાલન અથવા શિક્ષકગણ છે તો એમને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. મિત્રો, વાતો કરવી છે, સમય ઓછો છે, પણ જેટલું બી એ 2 મિનિટમાં તમને કહીશ કે હું વિદેશની ધરતી લગભગ ઘણા બધા દેશો મેં પ્રવાસ કર્યો છે. અમેરિકા ગયો, ઇઝરાયલ ગયો, ચાઇના, UK, દરેક પ્રવાસો કર્યા. અને પહેલાં એવું મનમાં હતું કે પશ્ચિમી સંસ્કૃતિને ફોલો ના કરવું. ત્યાંના પ્રવાસ કર્યા પછી મને એવું ખબર પડ્યું કે ખરેખર જે આપણે લેવાનું હતું એ લોકોના દેશ પાસેથી એ નથી લીધું, જે નથી લેવાનું એ લીધું છે. એટલે લીધું શું? આપણે ત્યાંના કપડાં, ત્યાંના જે નૃત્ય કરે એ, અને ત્યાંની ફેશન લીધી છે. પણ એકચ્યુઅલીમાં જે એમનો મોસ્ટ ઓફ ભાગ છે લેવાનો એ સૌથી વધારે છે એ છે એજ્યુકેશન સિસ્ટમ અને ત્યાંની ટેકનોલોજી, ત્યાંનું ડિસિપ્લિન, ત્યાંની દેશ પ્રત્યેની ભાવના. એ સરસ મજાની ઉમદા ભાગ છે જે 75% હિસ્સો તમે કહી કહો એ દેશનો સૌથી સારો હિસ્સો છે. બાકીના 25% ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત નહોતું કરવાનું, એના પર કર્યું છે, જેના પર નથી કરવાનું એ કર્યું છે. એટલે ખાસ કરીને મારા યુવાન મિત્રો, જે નાના ભૂલકાઓ છે, એમને બી કહું છું, વડીલ જે દીકરીઓ છે, વડીલોને, દીકરીઓને બધાને કહું છું કે હું આવું માનું છું કે પશ્ચિમી સંસ્કૃતિને ફોલો કરો, પણ એમના જે આદર્શો છે, આદર્શ કેને કહેવાય કે આજે આપણે કોઈ બી ગામમાં ફરતા હોઈએ અથવા શહેરોમાં ફરતા હોઈએ ત્યારે ટ્રાફિકનો રૂલનું પાલન નથી કરતા. એ લોકો ત્યાં ગાડી ઊભી હોય એટલે તમે ત્યાં જુઓ તો ગાડી ઊભી હોય ત્યાં કોઈ હોર્ન નથી મારતું અથવા રૂલ્સને ક્યારેય તોડવાની કોશિશ નથી કરતા. એટલે સૌથી વધારે આપણે એનાથી વિપરીત કરવાની કોશિશ કરીએ છીએ. ત્યાંથી આપણે કદાચ કોઈ રોડ ક્રોસિંગ હોય, ઝીબ્રા ક્રોસિંગ, ત્યાંથી કદાચ કોઈ ભૂલી ચૂકે, કોઈ પ્રવાસી વચ્ચેથી ક્રોસિંગ કરે તો ત્યાંથી 100 મીટર બ્રેક લગાવી ને એને પહેલાં એમ કહેશે કે તમે પહેલાં નીકળી જાઓ. જ્યારે આપણે શું કરશું કે પહેલાં એને કટ મારી નીકળી જવાની કોશિશ કરશું. તો આ બધી જે દેશોની જે સિસ્ટમો એને પહેલાં શીખવાની કોશિશ કરવાની. આપણે વાતોમાં બધા કહીએ છીએ કે આપણો દેશને આગળ લઈ જવો છે, આપણા ગામને આગળ લઈ જવું છે, તો એના માટે ઘણું બધું આના રૂપી પ્રયાસો કરવા પડશે. જેમ કે અમે ઘણીવાર ચર્ચા થતી કે ભાઈ આપણે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ પણ સરકારની ભરતીના ભરોસે કેટલા દિવસો બેઠા રહીશું. તો અમે ને હું, મારો ભાઈ, મને કોઈક વાર ચર્ચા કરી એટલે અમે કીધું કે એક સ્કિલ, બાળકોમાં ટેલેન્ટ બહુ પડ્યું છે, તો એને બહાર કોણ લાવશે? એ બહાર લાવવા માટે અમે એક 7 સ્કિલ ફાઉન્ડેશન નામનું સંસ્થા રોપી છે. એમાં IIM અને દેશની જેટલી બી ટેકનોલોજી સંસ્થાઓ છે એ બધાને જોડીને એક સંસ્થા બનાવી છે, જેમાં દરેક ગામમાંથી અથવા દરેક શહેરમાંથી જ્યાંથી બી જે છોકરા પાસે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ
પોતે કરી રાખે અને એનું એક ફોર્મ આવશે, એ ફોર્મમાં ફિલઅપ કરવાનું છે, એનો પ્રોજેક્ટ બતાવવાનો છે, એ પોતે આખો પ્રોજેક્ટ તૈયાર રાખે અને વર્ષમાં એકવાર કાર્યક્રમ અમદાવાદ ખાતે થશે, જેમાં એનું ટેલેન્ટ એને દરેક કંપનીઓ છે, દરેક જે આઈઆઈટીના જે ટેકનોલોજી માસ્ટરો હોય એ બધા જ ત્યાં જોડાયેલા હશે. એ જોડાયેલા જેટલા બી લોકો હશે એ તમારો પ્રોજેક્ટ જોશે, એમને અનુકૂળ લાગશે તો તમને એ લોકો એડોપ્ટ કરશે. આ એને એક સમજવાનું એક ઉદાહરણ રૂપી તમે પ્રયાસ કરશો તો એ છે કે એક નાનો બાળક હતો, ત્રીજા ધોરણમાં ભણે, એટલે 8 વર્ષનો બાળક છે. એ થિયેટરમાં પિક્ચર જોવા જાય છે. એ પિક્ચર જોઈ અને જ્યારે ઇન્ટરવલ પડે છે એટલે ટોયલેટમાં જાય. એ ટોયલેટમાં બહાર નીકળ્યા પછી ઘરે જાય છે પિક્ચર જોઈને. પછી પપ્પાને કહે છે, પપ્પા આ ટોયલેટ એટલું બધું ગંધાતું હતું કે લોકોએ પેશાબ કરીને પાણી નથી નાખ્યું, કે એના માટે કશુંક ના વિચારી શકાય? અને પપ્પાએ કશું એમ રિસ્પોન્સ ના કર્યો કે આ છોકરાનું નાનું બાળક છે એનું તર્ક હશે. એ છોકરાએ વિચાર્યું કે એવું કશું સિસ્ટમ હોય કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ હોય પણ કોઈ પાવર ના હોય, કશું જ ના હોય, એમને માણસ ત્યાં ઊભો રહે અને પાણી છંટાઈ જાય ઓટોમેટિક, એને બી ખબર ના આવે કે પાણી છંટાઈ ગયું, પાછળથી નીકળી જાય. સેન્સરવાળી સિસ્ટમની, સેન્સર વગરની સિસ્ટમ. તો એને વિચારતા પ્રોજેક્ટ નાખ્યો. પ્રોજેક્ટ નાખ્યા પછી એને એના શિક્ષકની સહાય લીધી અને લીધા પછી એને એના શિક્ષકને આ પ્રોજેક્ટ બતાવ્યો અને એના શિક્ષકના પ્રોજેક્ટ થકી એને એક પ્રોજેક્ટ બનાવી અને એના પપ્પાને બતાવ્યો. એના પપ્પાએ કીધું કે આ છોકરાને સારું જબરદસ્ત ટેલેન્ટ છે. તો એને પપ્પાએ ત્યાંની એક મહેસાણાની કંપની હતી એને બતાવ્યો. તો એ મહેસાણાના કંપનીના લોકોને એવું લાગ્યું કે આ પ્રોજેક્ટ બહુ ઊંચા લેવલે લઈ જવા જેવો છે. તેને ઊંચા લેવલે લઈને કંપનીને એમને ટાઈઅપ કર્યું. ટાઈઅપ કર્યા પછી એ કંપનીએ એને પેટર્ન કરાવ્યું. પેટર્ન કરાવ્યા પછી એ 8 વર્ષનો બાળક, એને દર વર્ષે એરી કંપની છે બેંગ્લોરની, એ કંપની દર વર્ષે એને 20 લાખ રૂપિયા આપવાનું ટાઈઅપ કર્યું. તો આ ટેલેન્ટ લાવવા માટે મેં આ ગોત્યું છે કે આપણા ગામનો બાળકનો, આપણા શહેરનો બાળક એનામાં ટેલેન્ટ વસેલું છે, એને બહાર કાઢવા માટે કરીને અમે આ પ્રોજેક્ટ રચ્યો છે. કારણ કે શિક્ષણ એક અભિન્ન અંગ છે જિંદગીનો, જેના થકી દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી શકાય. એવું નહીં માત્ર સરકારી નોકરિયાત જ બની શકાય. આ ગામે એક સરસ મજાનું કામ કર્યું છે. 72 કર્મચારીઓ, લગભગ મારા ખ્યાલથી બનાસકાંઠામાં સૌથી હાઈએસ્ટ હશે એવું મને થાય છે. પણ એક આજે આ કાર્યક્રમમાં આવ્યો છું તો તમારી સેન્ચુરી પૂરી કરવાની જવાબદારી 2019માં મારી. તમારા ગામની સેન્ચુરી આ 2019માં પૂરી થઈ જશે. જેના રૂપી જે પ્રયાસ કરવાનો છે એ અમારી સંસ્થા અને અમારો ટ્રસ્ટ કરશે અને ચોક્કસ રૂપી હું આજે ગેરંટી આપી દઉં કે ફરી મને આ કાર્યક્રમમાં બોલાવશો ત્યારે અહીંયા 101 કર્મચારી બેઠા હશે. તો છેલ્લે મને બી થોડો એક કવિતા ગાવાનો શોખ છે. તો કદાચ તમને ટ્યુન આવડે તો કરજો, નકર કોઈ વાંધો નહીં. 2 મિનિટની જે પંક્તિ છે જે હું મારા સ્ટુડન્ટ વચ્ચે બી ગાઉં છું અને આજે તમારા ગામ વચ્ચે બી ગાઈ છું. कोई दीवान कहता है, कोई पागल समझता है, मगर धरती की बेचैनी को बादल समझता है. मैं तुझसे दूर कैसे हूँ, तू मुझसे दूर कैसे है, ये तेरा दिल समझता है, ये मेरा दिल समझता है. मोहब्बत एक एहसानों की पावनी कहानी है. कभी कबीरा दीवाना था, कभी थी मीरा दीवानी है. यहाँ लोग कहते हैं मेरे आंखों में आंसू है, जो तू समझे तो मोती है, न समझे तो पानी है. अस्तु. भारत माता की जय.